ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. HHFMC સ્કૂલના હોલમાં નસીમ નામાનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે સાહિત્ય રસિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના પાલેજ નજીક આવેલી HHFMC સ્કૂલના હોલમાં નવીપુરા ગામના કવિ શબ્બીર હાફિઝ રચિત નસીમનામા પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલી આતંકી હુમલામાં 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નસીમનામા પુસ્તકના રચયિતા શબ્બીર હાફિઝે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પ્રથમ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાનો વ્યસ્ત સમયમાંથી અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહ્યા છે. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબની ઈચ્છા મુજબ ફરી આજે હું આ પુસ્તકનું વિમોચન કરું છું. સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોતાના બાળકોને દેવું કરીને પણ શિક્ષિત બનાવો. ત્યારબાદ ગુજરાત ટુડેના તંત્રી અજીજ ટંકારવીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબની છત્રછાયામાં આપણે એકત્ર થયા છીએ એ આપણી બહુ મોટી વાત છે. મારા જીવનની અત્યાર સુધીની સફરને મેં જોઈ છે. આજના યુગમાં દસ્તાવેજ કરવો ખૂબ જ અગત્યનું છે. આપણું જીવન જે છે એમાં સમાયેલું છે. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના ઉમંગના અવસરમાં શબ્બીરભાઈ હાફિઝીનો આભાર વ્યક્ત કરું છું. મને લાગે છે કે નસીમનામામાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ એ આપણી ખુશનસીબી છે. આ પુસ્તકના રચયિતાને હું અભિનંદન પાઠવું છું. દુઃખમાં હૈયાને કાબૂમાં રાખજો. એક ભૂખ્યું પેટ, તૂટેલું હૈયું અને સંઘર્ષમય જીવન માનવીને જીવન જીવતા શીખવાડે છે. બુદ્ધિ હડતાલ પર ઉતરે તો જીભ ઓવરટાઈમ કરે છે. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આજે શબ્બીરભાઈ હાફિઝી સાહેબના નસીમનામા પુસ્તકના વિમોચન પ્રસંગે અને ડોક્ટર મતાઉદ્દીન બાવાના છત્રછાયા હેઠળ જે પ્રોગ્રામ થયો અને એમાં આજુબાજુના અને નદીપુરના અને દરેક જગ્યાના જે લોકો આવ્યા એ પ્રસંગે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આત્મકથા એ એક દસ્તાવેજીકરણ હોય છે અને એનું ઇતિહાસમાં બહુ મોટું મહત્વ હોય છે. એટલે જે લોકોને માલિકે કલમની તાકાત આપી છે એમણે પોતાને ગમતું ક્ષેત્ર તો પસંદ કરીને લખે જ છે, પણ પોતાના જીવનની કથા જે છે એ લખે એને આત્મકથા કહેવાય. તો એમાં નસીમભાઈએ બહુ સરસ રીતે લખ્યું છે અને જે લોકોએ આવા આત્મકથાના પુસ્તકો લખ્યા છે એનું દસ્તાવેજીકરણ સત્ય પ્રસંગોની વાત જે છે એ હંમેશા માટે ઇતિહાસમાં દર્જ થઈ જાય છે અને એક ઇતિહાસ બની જાય છે અને એ બહુ આવકારદાયક બાબત છે અને આપણા સમાજ માટે દરેક સમાજ માટે બહુ જરૂરી વસ્તુ છે. આ પ્રસંગે મતાઉદ્દીન બાવા સાહેબ, નસીમભાઈ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ખુદા હાફિઝ.